સાણંદના નિર્વાણા ગ્રીન વીકેન્ડ હોમમાં દારૂની મહેફિલ પકડાઈ છે। લગ્નના 25 વર્ષની ઉજવણી પ્રસંગે પાર્ટીનું આયોજન કરાયું હતું। આદર્શ અગ્રવાલ નામના વ્યક્તિની વેડિંગ એનિવર્સરી હતી। દારૂ, હુક્કા અને લક્ઝુરિયસ ગાડીઓ જપ્ત કરવામાં આવી છે। 11 ટેબલ પર કેક, હુક્કા અને દારૂ પીરસવામાં આવ્યું। પકડાયેલી 38 યુવતીઓને નોટિસ આપીને મુક્ત કરાઈ છે। 10 હુક્કા અને દારૂની અનેક બોટલો જપ્ત કરાઈ છે। 43 લોકોને કરવામાં આવી છે અટકાયત। નિર્વાણા ગ્રાઇન ખાતે દારૂની મહેફિલનો મામલો કે જ્યાં મુંબઈના વ્યક્તિએ પાર્ટીનું આયોજન કર્યું હતું। પોતાના સારુભાઈ માટે પાર્ટીનું આયોજન કર્યું હતું। 25મી એનિવર્સરી માટે પાર્ટીનું આયોજન કરાયું। 43,000થી વધુની કિંમતની વિદેશી દારૂની 8 બોટલો જપ્ત કરાઈ છે। હુક્કા, દારૂ પીવાના ગ્લાસ, હુક્કા ફ્લેવર્સના 33 ડબ્બા પણ જપ્ત થયા છે। મોબાઈલ કાર્ડ સહિત કુલ 2,91,00,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। ગ્રીન છે ત્યાં સાણંદ પોલીસ દ્વારા જે દારૂની મહેફિલ પકડવામાં આવી છે। ખાસ કરીને આપ દ્રશ્યો જોઈ શકો છો કે જે તમામ આરોપીઓ છે કે જે એનિવર્સરી હતી, 25મી એનિવર્સરી હતી ને તેના લઈને પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું। આદર્શ અગ્રવાલ અને વિશાખા અગ્રવાલ છે તેની 25મી લગ્નની એનિવર્સરી હતી અને તેમાં જે કેકની સાથે દારૂ અને હુક્કા છે તે પણ પીરસવામાં આવ્યા હતા। 70 જેટલા કાચના ગ્લાસ, હુક્કાની જે પ્લાસ્ટિકના ડબ્બા અને ખાસ કરીને 74 મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે। 2 કરોડથી વધુની કિંમતની 22 જેટલી ગાડીઓ સહિત કુલ 2.91 કરોડથી મુદ્દામાલ છે તે પકડી પાડવામાં આવ્યો છે। જે રીતે આદર્શ અગ્રવાલ છે તેમના સાઢુભાઈ છે તેમના દ્વારા આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું ને મુંબઈના જે અમિત પચેરીવાલા નામનો છે તેમના સાઢુભાઈ છે તેના દ્વારા જે આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું। ખાસ કરીને વાત કરવામાં આવે તો તેમના મિત્ર છે રવિ ગોરખપુરિયા, તેમનો જે આ બંગલો છે બંગલા નંબર 200 તેમનો હતો અને તેમને ત્યાં આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું। દ્રશ્યો જોઈ શકો કે પોલીસ દ્વારા જે પ્રમાણે આવ્યા રાત્રિના અને જે પુરુષો અને મહિલાઓની અટકાયત કરવામાં આવી હતી, મહિલાઓને નોટિસ આપી અને છોડી દેવામાં આવી હતી અને આ તમામ જે પુરુષો છે 43 પુરુષો છે તેમની જે છે અત્યારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને આગળની પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી છે। કેમેરા પર્સન અરવિંદ સોલંકી સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ। તો તમામ લોકો હાઈ પ્રોફાઇલ લોકો જેઓને ઝડપવામાં આવ્યા છે। 2,91,00,000નો મુદ્દામાલ જપ્ત કરાયો છે। તેમની પાસેથી વિદેશી દારૂની બોટલો, હુક્કા તમામ જપ્ત થયા છે।